એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારું નામ છે મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ બનાવું છું ફેમિલી ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડના, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સો હું આજે જઈ રહી છું માંડવી બીચ, નારાયણ સરોવર, માતાનો મઢ અને બીજી બધી બહુ જગ્યાએ. તો આ વ્લોગમાં ઓફકોર્સ તમને મજા આવશે. અને સવારના વાગ્યા છે ઓલમોસ્ટ 7 અને બહુ જ મસ્ત લાગે છે. સનરાઈઝ બી નથી થયો હજુ તો. સો see you. Good morning. Good morning. Where we Today- are going? Today we are going Mandvi Beach. Mandvi Beach, Narayan Sarovar, પછી માતાનો મઢ, Matano Mott, પછી many places. બેગ બહુ પાછળ મૂકી દે છે ને એટલે આજે અમે જાતે જ મૂકીશું અંદર, અને આઈને અમે અંકલને બી ઉઠાડી દીધા. હજુ 10-15 લોકો આવી જતા અગર આવું હતું તો. એની ઉપર તમારો મૂકી દો. કઈ જવાનું તમારે તો આયા? કઈ ફરવા? પણ કઈ? માંડવી બીચ એવું કો બોલો હા એ બધું એવું? બોલો બોલો હે દાદા આઈ ગયા ભાઈ. હા જો કેટલું મસ્ત છે. આ જેકેટ મેં 500 રૂપીઝ માં લીધું પણ બહુ મસ્ત છે. હા, દિશા દીદીએ મને હેલ્પ કરી છે. પોતપોતાના સામાન મૂકવા માટે કરી રહ્યા છે. અમને નીચે ઉતરવાનો કંટાળો હતો તો એટલે અમે બસમાં બેઠા બેઠા ફોટો પડાયો. પલંગ લેવા હોય તો કેજો. અમારી પેટની ટાંકી ફૂલ કરી, હવે બસનો વારો. બાપુજીના ગામ જેઠિયાલાલના ગામમાં કોઈને જવું છે? 2002 કે 3 માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો તો એના બેઝ ઉપર આ લોકોએ આખો અહીંયા મ્યુઝિયમ બનાવ્યો છે. જ્યારે આવો તો જવાનું ભૂલતા નહીં. આખા રસ્તામાં તમને જેવા કચ્છમાં એન્ટર થશો ને, પહેલા દેખાશે વિન્ડમિલ અને બીજું દેખાશે આ સરસ્યોના ફૂલ. મને લિટરલી DDLJ નો પોઝ મારો તો પણ બસવાળા ભાઈએ ઊભા ના રહેવા દીધા. જો ખાલી કેટલું મસ્ત લાગે છે. અને એવું નહીં કે ખાલી એક જ જગ્યાએ, ઓલમોસ્ટ બધે જવું તમને જોવા મળશે. સાચું કેજો, આ ટોરન્ટોના CN ટાવર જેવું નથી લાગતું. ખાલી ફરક એ છે આખું સિમેન્ટનું છે. અને અહીંયા છે ને ખીણ બનાવી રહ્યા છે આ લોકો અંદર. એટલું મસ્ત દેખાતું હતું ને પણ ફોનમાં નથી સારું દેખાતું. હવે અમે લોકો આવી ગયા છે માતાના મઢે. અંદર જો વિડીયો રેકોર્ડિંગ કરવા દેશે તો બતાવીશ. અંદર તો વિડીયો ના ઉતારવા દીધો, એવું લખ્યું છે 1000 રૂપિયા દંડ લઈશું. તો જાતે આવીને ભગવાનના આશીર્વાદ લઈ લેજો, બીજું તો શું. હવે અમે નારાયણ સરોવર જઈ રહ્યા છે અને અમને અડધો કલાકનો ટાઈમ આપ્યો તો 10:30 કે છે અડધો કલાકમાં દર્શન કરીને ફટાફટ પાછા આવી જજો. તો હવે ફરી 2 કલાક ગાડીમાં બેસવાનું છે. યાર કંટાળો આવી જાય છે, બેસી બેસી પગ દુખી જાય છે જેન્યુઇનલી. હાલત ખરાબ થઈ ગઈ. ટાઈમપાસ માટે અમે લુડો રમી લીધું, થેપલા ખાઈ લીધા, તો બી ટાઈમ જ નથી જતો. અને એટલી બધી વિન્ડમિલ છે કે વિન્ડમિલ અને પહાડો જોઈ જોઈને બી હવે હું કંટાળી ગઈ. Come to નારાયણ સરોવર. મને એક્ઝેક્ટ સ્ટોરી તો નથી ખબર કોટેશ્વર મહાદેવની, બટ એટલું ખબર છે કે રાવણના અહંકાર તોડવા માટે ભગવાને અહીંયા બહુ બધા શિવલિંગ ઉત્પન્ન કર્યા હતા. સો આટલું તો સાચું છે, બીજું તમે ગૂગલ પર જોઈ લેજો. શંકર દાદાનું મંદિર અને અહીંયા એક્ઝેક્ટ સામે અરેબિયન સી. ટકલું નીચે કર તારું.
જો પપ્પા ચશ્મા આપે એ હિરોઈન જો કેટલું ફાઇન આવે ફોટો જો મસ્ત પવન આવે છે. આવો જો ને સામે જમવાનું બને છે અમારું અને આજનો અમારો લંચ નો વ્યૂ છે અને આ લોકો અહીંયા શરબત પીવે છે. ધ્યાનથી પહેલા જોયું હશે ને તો પાણી થોડું પાછળ હતું, ધીરે ધીરે પાણી આગળ આવે છે. ટિપિકલ ગુજરાતીમાં કહું તો ભરતી આવે છે. ના આવું ના કર. ભરતી કેમ આવે એવું કીધું? કેમ આવે એક લાફો મારીશ. કેમ આવે? હા દરિયાનો ગંદો કચરો ઠાલવવા માટે. બરાબર. લિટરલી આજે હા, જો અહીંયા આગળનું પાણી ગંદુ નેટ છે ને, હા. આ નેટ હા. ત્યાં પાણી જ નતું પહેલા, એ નહોતું જ બધું ને, પાણી આવી નહોતું ગયું. જ ને. હવે જયારે પાણી આવ્યું ત્યારે અમારે નીકળવાનું છે પાછું. So bad for અસ us. પાણી આવે જ છે, બધી જાળીઓ ડૂબે જ છે, માછલી જાળમાં ફસાવાની જ છે આજે તો. ટ્રાફિક છે એના લીધે અમે અટવાઈ ગયા છે. શું બોર. ટ્રાફિક છે એટલે તો જો કેટલી ખરાબ હાલત થઈ ગઈ. હવે બધા જેટલા બસમાં બેઠા હતા બધા ઉતરીને નીચે જઈને જોવે છે કઈ ગાડી અંદર દબાવવાની. અને એક્ટિવા વાળા ભાઈ જો ઘૂસે છે અંદર. હું એ દિવસ ગઈ જ ને એટલે આવશે. આવશે એનું કારણ છે, આવશે એનું કારણ છે. શું કહો? રસ્તો છે બીક લાગે એવો. હવે અમે જઈએ છે માંડવી બીચ. હા, તમે લ્યો કલ્યોમ થી અમે આવી રહ્યા છે કે જો પાછળ હજુ એક રિક્ષા છે. કેટલું દૂર છે એ તો ખબર જ નથી. નો આઈડિયા. ખબર નહીં. અમે ઓટોમાં તો અમે પાછળ બેઠા હતા અને ઉપરથી 10 જણ અમે બેસવા વાળા અને ભાઈએ જે કુદાઈ છે અને એવી એવી ગલીઓમાંથી કાઢી છે અને જે પાછળ વાળો રિક્ષા વાળો ભાઈ હોય ને એ તો ઓલમોસ્ટ પગ આઈને આવી જાય ને ત્યારે આઈને ઊભી રાખે. અને ફાઇનલી ગલીએ છોડીને અમને બીચથી ઓલમોસ્ટ 10-15 મિનિટ દૂર ઊભા રાખ્યા અને પછી ત્યાંથી અમે ચાલતા આયા તો અહીંયા મસ્ત બધો ફેસ્ટ ચાલે છે, સેમ ડિટ્ટો પંચમહોત્સવ જેવો. લઈ જઈએ અને લુક એટ ધ સ્કાય અને પબ્લિક તો તમે જોઈ હોય તો ખાલી જો ખાલી
બસ તો આ ફેસ્ટ એન્જોય કરતા કરતા હોટલ પર આવીને હવે અમે લોકોએ જમી લીધું છે. મજા આવી પણ જમવાની. મસ્ત ખાઈ લીધું છે, ડિનર થઈ ગયું છે. હવે બહાર માંડવીનું શું કહેવાય માર્કેટ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે અને સવાર ઉઠવાનું છે 5 વાગે. પાર્લેજી. પાર્લેજી. This is the black પાર્લેજી. તમે કોઈ દિવસ આવા પાર્લેજી જોયા હોય તો મને કમેન્ટ્સમાં કહેજો યાર. રોયલ. એ છે ને બિસ્કો ફ્લેવર નું હશે કદાચ. મેં Try ઓરિયો કરવામાં લીધા શું છે. જાય? હાઈડ એન્ડ સીક મળતું નથી. હશે પેલું મોટું લઈ લેવાનું. મેં આટલું મોટું લીધું. આપણે ખાવા તો જોઈશે હો દોસ્ત. હા, કેમ કે આજે તો અમને જ ખબર છે અમે કેવી રીતે ટાઈમ પાસ કર્યો છે. લૂડો રમ્યા, થેપલા ખાધા, 2 કલાક સુઈ ગયા. લેવી છે સોલિડ મસ્તી? તમે નહીં ખાવ તો નહીં ખાવ. બિલિંગ કરાવી દીધું અને હવે હું તમને અમારો રૂમ બતાવું. લુક એટ ધ રૂમ, બહુ જ મસ્ત છે સાચે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. આઈ હોપ તમને આ વ્લોગ જોવાની મજા આવી હશે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય. તો તમને બધાને ખબર છે કે હું મારા ફર્સ્ટ સોલો ટ્રીપ પર ગઈ હતી અને મેં ટ્રાવેલ કર્યું હતું શ્રી જલારામ ટ્રાવેલ્સથી, જે હાલોલ અને કાલોલ બંને જગ્યાએથી ઉપડે છે. હાલોલનું બધું હેન્ડલિંગ પ્રજ્ઞેશ ત્રિવેદી કરે છે. અગર એમનો નંબર જોઈતો હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં લગાવી દઈશ. એમની ઓલરેડી આ મંથની 2 ટ્રીપ છે જે ફિક્સ થઈ ગઈ છે. તો તમારે પણ જવું હોય સોલો ટ્રીપમાં તો જજો, કેમ કે એમની જોડે જવાનું રીઝન, ઇફ તમે સોલો ટ્રાવેલિંગ એક્સપ્લોર કરવા માંગતા હો, બહુ જ સેફ રહેશે. બધા જ સારા ઘરના આવે છે, સો મજા આવશે. સેકન્ડ, પૈસા ઓછા હોય છે. સો ઇફ યુ આર સોલો ટ્રાવેલર અગેન, જેને સ્ટાર્ટિંગના ફેઝમાં એક્સપ્લોર કરવું હોય નજીકથી, તો પણ મજા આવશે તમને. થર્ડ, એમનું ફૂડ અને અકોમોડેશન ટોપ ક્લાસ. તો ડુ ટ્રાય ધેમ. હું એમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં લગાવી દઈશ અને એવું હશે તો એમની આ મંથની જે ટ્રીપ્સ છે એની પણ ડિટેલ્સ લગાવી દઈશ. તો એમને કોન્ટેક્ટ કરજો અને જવાનું ભૂલતા નહીં.